આજના બ્લોગની શરૂઆત થાય છે સવારના 8:30 વાગ્યાથી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો હવે છે ને ચા ને ભાખરી ખાઈ લીધી છે. કાલ તો ખાલી ફ્રેન્કી સરસ મજાની તમને બ્લોગમાં દેખાશે ફ્રેન્કીની રેસીપી. અને જો હું બતાવું, આ બે ભાઈ છે ને અહીંયા બે ગેસ તૈયાર થઈ છે જો. અને આને છે ને ટિફિન ભરવાનું. ટિફિન થાય છે ને અમારા ઘરમાં 4 ટિફિન જાય એટલે બધા. અને અમારા ભાણીબેન ને હજુ આવ્યા છે કાલે રોકાવા માટે, પણ કાલ છે ને સાંજે એટલા મહેમાન હતા ને થાકી ગયા હતા ને એટલે બ્લોગ કાલ ઉતરો નથી. આજે ઈ ભાણીબેન ને બેઠું અત્યારે તો સરસ મજાના આરામ ગૃહમાં છે. ઉઠે પછી આપણે ઉપરથી રેડું નાઈટમાં ગાઈસ આપણે સરસ મજાના રેડી થઈ ગયા છીએ. હવે આપણે જવાનું છે ઓફિસે. અને અમારી ભાણીબેન ને છે ને નાવાનો કાર્યક્રમ ચાલુ છે એટલે એને બતાવવાના નથી. સાંજે પાછા જો રાયડું પાછળ જો તમે કેટલું હે પૂછ્યું છે તાત્કાલિક ધોરણે મમ્મી ને ઉપર જવાનું છે. હવે એક નીચેના ટોયલેટમાં અને એક ઉપરના. હે ભાણીબેન શું છે? એક ઉપર રેડું નાખે છે. રેડું નાખવાની છે, બતાવવાના નથી ભાઈ. નાવા ધોવાનો કાર્યક્રમ ચાલુ છે એટલે ચાલો આપણે જઈએ ઓફિસ. ગાઈઝ અમારે ટિફિનમાં જમવામાં જો કેરી છે, ખમણ છે, જલેબી છે, પછી રોટલી તો આજ પડી જવાની છે કેમ કે દૂધીનું શાક છે, પેટીસ, સમોસામાં 2 જાત છે, એક ચાઇનીઝ અને એક ઈ હવે જે હોય સમજી જાવ તમે. જોઈ લીધા એટલે ખબર પડી જ જવાની છે. કઢી બાકી જોઈ લ્યો. અને સરસ મજાનું આપણું આ રેડી થઈ ગયું છે. ચાલો જમી લઈ. ગાઈસ સાંજના 7 વાગી ગયા છે અને આપણે છે ને કાલ ફ્રેન્કીનો મસાલો વધ્યો હતો ને એના બનાવવાના છે જો અહીંયા ગોટા. અને અહીંયા લોટ ડોવાઈ ગયો છે. અને અહીંયા અમાર ભાણીબેન જો હાય પાણી પીવે છે. હું ધૂળમાં રમીને આવી હતી. હે છી હતું હા. હાય હેતલબેન. અમારે નણંદ આવી ગયા છે. હા પિયરમાં આવ્યા એટલે નવા કપડાં ને ભાઈ જમાવટ છે જમાવટ. આ જો અમારા ભાણીબેન છે ને જમવા બેસી ગયા છે. અને ગોટા આપણે બનાવ્યા હતા ને એમાંથી થોડાક જ રહ્યા છે. હતા થોડાક. અને અહીંયા સરસ મજાના છે ને ઢોકળાની ડીશું ઉપર ડીશું ઉડે છે. મમ્મી અહીંયા જો ખીજાય છે. કાંઈ નહીં થાય મમ્મી, આખો ગામ ઢોસા બનાવે છે. મમ્મીને એમ કે છે ને ચડશે નહીં. એક વખત એવું બન્યું હતું. નહીં ચડશે પિનલ તોય ચડશે. પિનલ ના પાડે નહીં બતાવતા તોય ચડશે નહીં એવું થાય. અત્યારની નહીં મૂકું મમ્મી. અત્યારે તો અમથો વિડીયો નો મૂકવાનો હોય. કાલ પરમ દિવસે ઠેઠ વિડીયો આવે. સરસ મજાની છે ને ડીશું ઉપર ડીશું ચડવા માંડી છે. અને અહીંયા બાકીનું ચડે છે. માસ્ટર માઇન્ડ ઢોકળાની માસ્ટર માઇન્ડ. આપણે કઈ ફ્રેન્કીના માસ્ટર માઇન્ડ હતા. આજની ઢોકળાની માસ્ટર માઇન્ડ દેરાણી છે. અને અમારે આ ભાણીબેન ને છે ને કાંઈક ને કાંઈક જોતું હોય. હું જોઈ છી હે એબે શું છે હે લઉં છું ખાઉં છું. ઓહો મિત્રો હું થઈ ગઈ છું ચકાચક રેડી. અને ભમરડો મૂવીનો શો છે આજે. ફર્સ્ટ શો છે મૂવી રિલીઝ થયું એનો. તો એમાં અમને બોલાવ્યા છે તો ત્યાં જવાનું છે. આમંત્રણ છે ભાવભર્યું. તો હું અને મારી દેરાણી બે જઈએ છીએ. એન્ડ સુધી બન્યા રહેજો. ત્યાં જઈને જોશું આપણે કોને કોને મળીએ છીએ, કોણ નવા વ્યક્તિ છે. જોકે આજે બધા ઇન્ફ્લુએન્સરને નથી બોલાવ્યા પણ અમુક સિલેક્ટેડ છે એને જ બોલાવેલા છે. અમે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને હવે હાલો થિયેટરની અંદર જવાનું છે. અહીંયા જો આ પિનલ આવી ગઈ છે. હાય પિનલ. અંકિતા દીદી આવી ગયા છે. હાય. ઓલી વખતે કાણા થઈ ગયા હતા, અત્યારે અવાજ બેસી ગયો છે. ગમે કંઈક ને કંઈક થઈ જાય. કાંડ તો અમારે કરવાના જ. ગાઈસ જોરદાર વાઇબ્સ છે ભમરડો મૂવી ને. पहला कौन थी ना
એમાંય અમારા જશની એક્ટિંગ એટલે એક નંબર હોય એકડો આરામની વાત કરવા આવી હોય ને તો કાંઈ બોલતી જ નહીં. આપણા બાપ દાદા વખતની ગામડાની સંસ્કૃતિ જોવી હોય ને તો આવો એક વખત ભમરડો જોવા. થેન્ક યુ સો મચ. બસ આ બધાનો પ્રેમ, આ બધાના આશીર્વાદ. અને ખાસ એક વાત કહેવાની છે કે આ અમે એક નાનકડો પ્રયાસ કર્યો અને પ્રયાસ ને હવે આગળ વધારવાનું કામ તમારા લોકોનું છે ખાસ સ્પેશિયલી. તો સરસ મજાની અમે આ પ્રયાસ કર્યો છે અને બસ હવે થોડા આમંત્રિત મહેમાનો છે એમને પણ આપણે બોલાવવાના છે અને સાથે સાથે અમારી ટીમને પણ બોલાવવાની છે. બધાની સાથે આપણે રૂબરૂ થશું. તો ખાસ સૌથી પહેલા જેમના માટે જોરદાર તાળી થઈ જાય. આવો પ્લીઝ સર, આવો સર. સાથે સાથે અમારા ચેતનભાઈ હેબરા, તમે જેમને ખૂબ સારી રીતે ઓળખો છો કે ભાઈ કૃષ્ણકુમાર સિંહ પ્રાથમિક શાળા ઉત્તરાયણ કે જેનો આખા ગુજરાતમાં નંબર 1 આવે છે સ્કૂલનો, ગાઈડન્સ સ્કૂલ. એમના માટે એમના આચાર્ય શ્રી એમને કંઈ દિલથી આપણે વધાવીએ. સાથે અમારા મિલનભાઈ રાધે જ્વેલર્સ, મિલનભાઈ વિનંતી પ્લીઝ અમારી સાથે જોડાશે. રાધે જ્વેલર્સ મિલનભાઈ. સાથે સાથે અમારા ભાર્ગવભાઈ ગજેરા, બેલે વિસ્ટા સ્કિન કેર. ભાઈ સરસ મજાના બધાને બહુ રૂપાળા કરે છે અમારા ભાર્ગવભાઈ, પ્લીઝ આવો. સાથે હરિ પ્રબોધન મંડળ વરાછા પ્રમુખ શ્રી મારા જગદીશભાઈ પટેલ અને ઘનશ્યામભાઈ રબારા, એ બંનેની વિનંતી કે પ્લીઝ અમારી સાથે જોડાશે. અને સાથે તમે સોશિયલ મીડિયામાં જુઓ તો ખૂબ સરસ એવું કામ કરે છે અને ખૂબ સરસ એવું જેમનું નામ છે હંમેશા સારા કાર્ય માટે સૌથી આગળ જતા હોય છે અમારા રાજભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદમાંથી રાજભાઈ પટેલ વિનંતી કરી છે પ્લીઝ અમારી સાથે જોડાશે. એ બધા માટે જોરદાર તાળી થવી જોઈએ. થેન્ક યુ સો મચ. આ બધા જ આમંત્રિત મહેમાનો માટે એકવાર દિલથી ફરી એકવાર જોરદાર તાળી થવી જોઈએ ખાસ. અને હવે આ ફિલ્મ રિલેટેડ આપણા બધા કલાકારોને આપણે બોલાવીએ, ટેકનિશિયનોને બોલાવીએ. તો બસ બધાની તાળીઓ થવી જોઈએ. ફટાફટ આપણી સાથે કેમ કે સમય ખોટો કોઈનો બગાડવો નથી. તો સૌથી પહેલા હું બોલાવીશ અમારા વિપુલભાઈ વઘાસિયા, પબ્લિસિટી ફોટોશૂટ એન્ડ અમારા ઘણી બધી જેમના ફિલ્મોના પ્રોડ્યુસ કરી છે અમારા વિપુલભાઈ વઘાસિયા, એટલા માટે જોરદાર તાળી થવી જોઈએ. સાથે અમારી વચ્ચે છે આપણી સુરતની હંમેશા ગર્વ લઈ શકાય એવું વ્યક્તિત્વ આ ફિલ્મના સુપરવાઇઝર પ્રોફેસર, એમના માટે જોરદાર તાળી થવી જોઈએ. અને એક ગર્વની વાત વધારે આપણે કરીશું રાજભાઈ કે એક સરસ મજાની ફિલ્મ બનાવી રહ્યા સનાતન, એમના પ્રોડ્યુસર જે અમારા બબુભાઈ, એમના માટે એક જોરદાર તાળી થવી જોઈએ. ખૂબ સરસ વિષય ઉપર વિચાર એમને આવ્યો અને એને આગળ વધારી રહ્યા છે. બબુભાઈ થેન્ક યુ સો મચ. સાથે અમારા પ્રોડક્શન કંટ્રોલર એવા દર્શનભાઈ ત્રાડા, એમના માટે પણ જોરદાર તાળી થવી જોઈએ. અમારા એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર નીતિનભાઈ જોશી, એમના માટે પણ તાળીઓ થવી જોઈએ ખાસ. સાથે સાથે અમારા હેમાંગભાઈ મોરજીયા, હા ફિલ્મ વિઝ્યુઅલ અમારે ખૂબ કર્યું છે, સાથ આપ્યો છે એવા અમારા આવો હેમાંગભાઈ. સાથે અમારા પોસ્ટર તમે સરસ મજાના જોયા છે અને અમારા હૃદયની બહુ જ નજીક રહી છે અમારા અજય ચાચડિયા સર, એમની વિનંતી પ્લીઝ. અજય ચાચડિયા સર છે ઉપસ્થિત? અચ્છા જતા રહ્યા છે, પણ આપણે એકવાર તાળીઓથી કતારકામ સુધી. પણ હવે જેમને હું બોલાવવા જઈ રહ્યો છું, બોલાવીએ કલાકારોને હવે. યસ, સૌથી પહેલા બોલાવીશ અમારા વન એન્ડ ઓનલી જશ ત્રાડા, એટલે કે આપણો રામ. પેલા તો વાળ જ દેખાશે એમના, પછી એ દેખાશે. જ્યાં જશ ત્રાડા ભાઈ તાળીઓ સાથે થવી જોઈએ. સાથે સાથે અમારા શ્રીદેવન તારપરા, સરસ મજાના કોંતીભાઈ નું કેરેક્ટર કીધું છે, શ્રીદેવન તારપરા પ્લીઝ આવો. જ્યાં મોટા રામનું કેરેક્ટર કર્યું છે એવા અમારા હેન્ડસમ હંગ સુરતના ખૂબ સારું નામ ધવલ ગોસ્વામી, પ્લીઝ વેલકમ ધવલ ગોસ્વામી. સાથે આ સરસ મજાના અમારા શ્યામના પપ્પાનું કેરેક્ટર કીધું છે અને આપણે ગર્વ લઈ શકીએ જેવા વ્યક્તિ, કેમ કે ખૂબ સારા કામ કરે છે એવા અમારા પ્રતિક વેકરિયા, એમના માટે પણ જોરદાર તાળી થવી જોઈએ. પ્રતિક વેકરિયા માસ્ટર સાહેબ ખૂબ સરસ મજાના આપણી વચ્ચે આ ફિલ્મની અંદર દેખાણા એવા અમારા પિનલ બાબુ, જે ખાસ સ્પેશિયલ મુંબઈથી આપણી વચ્ચે પધાર્યા છે. બે જોરદાર તાળી થવી જોઈએ આપણા સુરતી સર પિનલ બાબુ. જ્યાં સાથે સાથે કાળકામાને જોયા હતા બધા, કાળકામાને બોલાવીએ ને? હા, થોડું હસે છે એવું નથી હસતા. બોલાવી અમારી સિયા, આવો સિયા પડસાળા. સિયાબેન ક્યાં છે? અરે વાહ સરસ. અને સાથે સાથે સરસ મજાનું કેરેક્ટર કર્યું છું અમારા શ્યામના મમ્મી એવા અમારા સેજલબેન પડસાળા, એમને પણ વિનંતી કે પ્લીઝ આવશે સેજલબેન. અને હા, હવે ખાસ જેમને મારે બોલાવવાના છે, જે એમના પપ્પા છે તો મારા ખૂબ સારા ફ્રેન્ડ છે, પણ સરસ મજાના અવાજ આપ્યો છે અમારો વન એન્ડ ઓનલી તન્મય ભિડાડે, પ્લીઝ વેલકમ બેટા. એમના ફાધર મારા બહુ વર્ષો જૂના મિત્ર છે, અમે ખૂબ સાથે શો કર્યા છે. તન્મય ભિડાડે અને યસ બેટા વેલકમ. અને હવે બોલાવું ને એ વ્યક્તિને તો ખાસ તમારે બધા, કેમ કે અમારા કલાકારોના જે અન્નદાતા કહેવાય ને સાચા, એ અમારા પ્રોડ્યુસર નિલેશભાઈ પડસાળા, એમના માટે જોરદાર તાળી થવી જોઈએ. અમારા અન્નદાતા, યસ ખાસ. અને એ સિવાયના ખાસ અહીંયા આવેલા ફિલ્મી કલાકારો હોય કે જેમને ભલે આ ફિલ્મમાં પાર્ટ નથી પણ છતાં આમંત્રણને માન આપીને બધા, એ બધાનો પણ દિલથી ખૂબ ખૂબ આભાર. લાઈક અમારા શ્રુતિ છે, નેહા છે, રોકી છે, જેમના ચહેરા દેખાય છે, જય છે, યસ જય કોરાટ, સરસભાઈ જય કોરાટ, અમારા ભાવેશભાઈ વેકરિયા છે, એ બધાનો દિલથી, અને ઘણા બધા જાણીતા ચહેરા છે. પણ બસ
વધારે સમય નથી બગાડવો અને ખાસ આપણા કરતા જોરદાર વાળ છે નાના યસ અરે અહીંયા પણ સામે છે જસ્ટ શું કે આપણી ફિલ્મ વિશે કેમ છો બધા? મજામાં. મૂવી કેવું લાગ્યું? બહુ મસ્ત. અને તમને વધારે સીન કયો ગમ્યો? માખણનો લાલો. આ અમારા જે પડદા પાછળના કલાકાર છે ને એમાંથી એક કલાકાર એવા છે જે આમાં પડદા આગળના મોડ પર આવ્યા છે. તમને ખબર છે કોઈને? હા, જે હનુમાનજીનો રોલ કર્યો એની બાજુમાં નીતિન સર ચીકુડી. તો બાર તમે ફોટોગ્રાફી કરાવો પછી ગુજરાતી તો ભમરડો ગુજરાતી ફિલ્મમાં ટેગ કરજો અને વધુથી વધુ લોકોને શેર કરજો તો એ લોકોને ખબર પડે કે નહીં મારે મારું બાળપણ યાદ દેવડાવવું છે તો એ લોકો પણ અહીંયા જોવા આવે ફિલ્મ. બસ એટલું જ કહેવા માંગીશ. થેન્ક યુ સો મચ શ્રીદેવન સર શું કે ચોક્કસ જોવા બાળકોને લાવવા તમારે સાથે આવવું અને બાળકોને લાવવા. હવે પડીકા બર્ગર ને પીઝા ની જગ્યાએ હવારે એને ભાખરી ખવડાવી માખણનો લાંબો. અત્યારે આપણે આપણી મોડર્ન માં જે અત્યારે ખોટું નહીં લગાડતા તો હકીકત છે એટલે પીરસવું પડે. મોડર્ન માં જે છે ને એની પાસે એટલો સમય નથી કે ભાખરીના માથે માખણ લગાવવું. અત્યારે તો જેમ અમૂલ માંથી આવતું એ બટર લગાવવું એ બટર થી ભેગું નહીં થાય. આપણે ઘરે દૂધ લઈ આવવું પડશે, એને છાશ બનાવવી પડશે. ઈ જ છાશ અને ઈ જ માખણના લોંદા ખવડાવીને આપણા બાળક જો મોટા થશે તો ગુજરાત જ નહીં પણ આ રાષ્ટ્ર જીવિત રહેશે. જય શ્રી રામ, વંદે માતરમ. ખૂબ સરસ મૂવી છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ગાઈઝ રાતના વાગી ગયા છે એક. ભમરડો મૂવી નો શો કમ્પ્લીટ કરીને અમે દેરાણી જેઠાણી બે ઘરે આવ્યા ને હવે છે ને અમને લાગી છે ભૂખ તો અહીંયા મેં કાઢી છે કેરી ને હવે કેરી ચાપડશું કારણ કે બહુ ભૂખ લાગી છે. અને આ બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ. ફરીથી મળશું નવી સવાર સાથે નવી ઉર્જા સાથે. ત્યાં સુધી બધાને ગુડ બાય. જય શ્રી કૃષ્ણ.